છે ને મસ્ત એકદમ ન્યૂ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10:30 વાગી ગયા છે તો હું બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સવારે મસ્ત રાખે. મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મિત્રો, જમવાનું મારે નથી બનાવવાનું, પ્રોબ્લેમ થઈ ગયો છે તો મમ્મીજી જમવાનું બનાવી રહ્યા છે. અને મસ્ત મારી બેન મુંબઈથી આવ્યા હતા અને એમની સાથે બધા સિસ્ટરો આવ્યા હતા, બધી નર્સ. તો બધા મહારાષ્ટ્રના હતા, મુંબઈના, અને મસ્ત મરાઠી બોલ્યા અને મજા આવી ગઈ. તો ગુજરાતમાં પહેલી વાર આવ્યા તો ખૂબ એમને ગુમાવ્યા. અહીંયા આપણા ગુજરાતનું થોડુંક જે હતું એ બતાવ્યું. પછી તો એ લોકો ત્યાંથી પાવાગઢ જતા રહેલા અને હવે કુકરની સીટી વાગશે. તો મિત્રો, એ લોકો તો ત્યાંથી પાવાગઢ ગયા અને રાલજ ગયા હતા. પછી કોતર માતાના મસ્ત દર્શન કર્યા. પહેલાં માતૃદેવીના પણ દર્શન કર્યા, ખોડવાધામ. પછી ત્યાંથી એ લોકો રાલજ ગયા અને અમે ડાયરેક્ટ સીધા રાલજ જતા રહેલા. તો એ લોકો કાલે સવારે વહેલા આવ્યા હતા 6 વાગે. અહીંયા સવારે 5:30 ટ્રેન આવે છે ને આણંદ ખંભાતની, તે ટ્રેનમાં આવી ગઈ. મિત્રો, કાલે સવારે ઘરે વિડીયો બનાવી જ નહીં ને કંઈ ટાઈમ જ ના મળ્યો. એટલું ઝડપીમાં હતા કેમ કે એ લોકો 7 જણા હતા. પછી આવીને ફટાફટ એ લોકો નયા ધોયા, મસ્ત એ લોકો એમની માટે સરસ મજાની ચા બનાવી, નાસ્તો એ બધું કરીને નીકળી ગયા. તો અમારે તો નહોતું જ જવાનું, પણ જીદ કરવા લાગ્યા કે ના તમે પણ ચાલો જ અમારી સાથે, પાવાગઢ ચાલો. મેં કહું પાવાગઢ તો નહીં અવાય કેમ કે મારી તબિયત પણ થોડી સારી નથી અને હવે થોડુંક સારું થઈ ગયું છે. પણ બેન ત્યાંથી મારી માટે બધું લાવ્યા હતા, એ દવાઓ પીધી, એનાથી મને બહુ જ સારું લાગ્યું. અને મારા કાના માટે લાવ્યા, મારી માટે લાવ્યા, જીતુ માટે લાવ્યા, મારા હસબન્ડ માટે. એમને ખૂબ જ ભાવે છે એ વસ્તુ ત્યાંની, તો એ પણ લઈને આવ્યા. તો ચાલો તમને બતાવું. જો મિત્રો, પહેલાં તો મારી માટે દવા લાવ્યા બધી ત્યાંથી, કેમ કે મારી બહુ જ હાલત એક વસ્તુથી ખરાબ થઈ ગયેલી. એના લીધે તાવને એવું આવી ગયેલું ને શરદીને એવું. તો એની છે દવા, કેમ કે મને છે ને યુનિયનમાં બહુ જ બળતરા થતી હતી, તો એની દવાની ટૂંક લાવ્યા. પછી જો મારા કાનુડા માટે સરસ મજાની બોટલ લાવ્યા, 350 રૂપિયાની છે. એને બતાવું, એ નાનો છે ને, તો એની નાની બોટલ જોઈ લો, ઠંડા પાણી છે ને મસ્ત એકદમ ન્યૂ. હા, લખ્યું છે અહીંયા, એની પ્રાઇસ કંઈક લખી હશે. જોઈ લો, 369 રૂપિયાની બોટલ. પછી પાવડર પમ્પ્સ, અને આ એમની ફેવરેટ વસ્તુ કેરીનું અથાણું, જે આપણે મુંબઈનું ખાસ છે. જોઈ લો, ખૂબ જ સરસ આવે છે. એના માટે કાને હાથે સુખડી બનાવી રહ્યા છે, ચોખ્ખા પીને. જોઈ લો, અંદર ઘી જેવું ફરી ગયું છે, જે બધું ઘી ફરી ગયું છે. ચોખ્ખા ઘીની સુખડી બનાવી રહ્યા છે. સુખડી ચોખ્ખા ઘીની, શું બધું ઘી ઠરી ગયું છે. આવું શરદીની દવા, આ ટૂંક છે.
મિત્રો દવાખાનામાં નોકરી કરે છે મારા સિસ્ટર, એટલે મારા મોટા બેન, અને એમની સાથે જે બધા સિસ્ટરો હતા બધા નર્સ. તો પહેલી વાર ગુજરાત આવ્યા, ખૂબ મજા આવી એ લોકો અમને, અને પાવાગઢના બધા ફોટાની વિડીયો બધી મને મોકલી છે, તે રાત્રે અમે જોયું બધી. અને એ લોકો મુંબઈ પણ પહોંચી ગયા, ફોન આવી ગયો એમનો. તો રાત્રે એ લોકો અમને 11 વાગ્યાની ટ્રેન હતી વડોદરાથી, તો પહોંચી ગયા અને મસ્ત દર્શન કર્યા. પહેલી વાર આવ્યા અને મને કહે છે, તમે ક્યારે મુંબઈ આવશો? મેં કહું આવીશું, અમારા ઘરે આવજો. તો મસ્ત સરસ મજાના દર્શન કર્યા અને એ લોકોને ખૂબ જ ગમ્યું આપણું ગુજરાત, કેમ કે આપણું તો ગુજરાત છે ને, ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત છે ને, બધાને ગમે એવું નહીં. તો મિત્રો મમ્મીજી જમવાનું બનાવી રહ્યા છે, 12 રોટલા, અને ઘરમાં કુકરમાં શાક બનાવ્યું, રીંગણ, બટાકા, તુવેર ને ડુંગળી. તો શાક થઈ ગયું છે, 12 રોટલા થઈ રહ્યા છે. જમવાનું બની ગયું છે, મમ્મીજીએ જમવાનું બનાવી દીધું છે. બાજરીના રોટલા, રીંગણ, બટાકા, તુવેર ને ડુંગળીનું શાક મસ્ત. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને.